વડોદરા કાછિયાવાડ વિસ્તારમાં દુકાનદાર અને ભાડુઆત વચ્ચે મારામારી સર્જાતા સામસામે પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી। ભાવનગર શહેરના વડોદરા કાછિયાવાડ વિસ્તારમાં દુકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો થતા બંને પક્ષે એકબીજા પર હુમલો કર્યો હતો। એક પક્ષે લોખંડની પાઇપથી હુમલો કર્યો તો બીજા પક્ષે લોખંડના તોલાથી માથાના ભાગમાં ઈજા પહોંચાડી હતી। પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મયુદ્દીન ગુલ મોહમ્મદ દલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશરફ ઇબ્રાહીમ અને મુમતાઝબેન ઇબ્રાહીમ નામ જણાવ્યા હતા। જ્યારે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી આરોપી અશરફની દુકાનના ભાડુઆત છે। સવારે અશરફે દુકાન પાસેથી લારી હટાવવાનું કહેતા ફરિયાદીએ જગ્યા કોર્પોરેશનની છે તેમ કહેતા ઝઘડો થયો હતો અને દરમિયાન મુમતાઝબહેનને લોખંડના તોલાથી હુમલો કરતા ફરિયાદીને માથાના ભાગે ઈજા પહોંચી હતી। જ્યારે સામા પક્ષે મુમતાઝબહેને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુલ મોહમ્મદભાઈ, મયુદ્દીનભાઈ દલ અને અમનભાઈ નામો જણાવ્યા છે। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો પુત્ર સવારે નાસ્તો લેવા માટે ગયો હોય ત્યારે આરોપીએ 15 દિવસ પહેલાં જ દુકાનની જે નોટિસ આપી હતી તેની દાજ રાખીને ઝઘડો કરી લોખંડની પાઇપથી હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। હુમલામાં ફરિયાદીને કોણીના ભાગે ફ્રેક્ચર થયું હતું। પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા કાછિયાવાડમાં મારા ભાઈના છોકરાનું મકાન છે, મારા ભાભીની લોકો ત્યાં અલગ રહે છે ને આમ વડોદરા કાછિયાવાડમાં ગુલ મોહમ્મદ કાઠિયાવાડો છે, એના જૂના ભાડુઆત છે। એ લોકોને ભાડું નહીં આપતા આ લોકો કાનૂની નોટિસ આપેલી છે। આજે અમારી લોકો મા દીકરો એકલા હતા ત્યારે ગુલ મોહમ્મદ દલ, એનો છોકરો, એનો ભાણિયો અને બીજા 7-8 ગુંડા લોકોએ ભેગા થઈ અને મા દીકરા પર ખૂંડી હુમલો કર્યો અને મારા ભાભીના ગળામાં સોનાનો ચેન જે હતો ત્યાં લોકોએ લૂંટી લીધો છે। કેટલા રકમ સવારે 9:30 વાગ્યા બધા બન્યો છે ને આ ગુલ મોહમ્મદ દલ છે એ અસામાજિક તત્વોને ગુંડો હોય અને હમણાં કોર્પોરેશનના ઓફિસરો ઉપર એને હુમલો કર્યો હતો, હિસ્ટર હુમલો કર્યો હતો અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપર એને ફરજમાં રૂકાવટ ઊભી કરેલી। એવું બધું જૂઠું અને પીઠ પર ધરાવતો હોય। ચેન લૂંટી ગયા કેટલી રકમનો હતો? એ લાખ રૂપિયા ઉપરની રકમનો છે ભાઈ। આ વિશે પોલીસ ફરિયાદ કરવાના? પોલીસ ફરિયાદ અમે કરવાના છીએ। ઓકે, તમારું નામ? મારું નામ અશરફ ઇબ્રાહીમભાઈ હમીદાણી છે। કઈ જગ્યા રહો ભાઈ? કાછિયાવાડ વિસ્તારમાં રહેવાનું છે। આજે અમારી ઉપર સવારે 8:30 વાગે હુમલો કરવામાં આવેલો છે। આ અમે અમારું મકાન છે ત્યાં આ ભાઈ ભાડું છે અને ભાઈને અમે ખાલી કરીને નોટિસ આપેલી હતી। એ દરમિયાન એ માટે એની દાજ રાખી આજે સવારે અમારી ઉપર જાનલેવા હુમલો કરવામાં આવેલો। કેટલા જણાને ઈજા થઈ? અમને 2 જણાને। શું નામ ઈજા? અને મને નામ શું ઈજા કરે છે? મુમતાઝબેન ઇબ્રાહીમભાઈ હમીદાણી અને અશરફ ઇબ્રાહીમભાઈ હમીદાણી। બાદણ શું લેવા દે ભાઈ? સામાન્ય બાબત ગાડી રાખવા માટે આપણે કીધું એમની લારી થોડી આગી લઈ લ્યો તો ભાઈ ધોકો લઈ સગી લઈને મારવા આવ્યા। આ વિશે પોલીસ ફરિયાદ કરશો? જી હા, ફરિયાદ કરવાની। અને બીજું કાંઈ વસ્તુ કાંઈ વહી ગઈ એવી જાણવા આવે? મારા મધરનો એક સોનાનો ચેન વહી ગયેલો છે। અંદાજે કેટલી રકમનો? અંદાજે હશે 1 લાખ આસપાસ। ઓકે।